નમસ્કાર જૈન મિત્રો, આજે જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાનની છે એ સ્પેશિયલ કચ્છ ભરતી અંતર્ગત છે એ જિલ્લા પસંદગી છે ચાલુ થઈ ગઈ છે। જોવા જાય તો 15, 16 અને 17 એમ 3 દિવસ છે એ સ્પેશિયલ કચ્છ ભરતી અંતર્ગત સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોની છે જિલ્લા પસંદગી ચાલુ રહેવાની છે। એમાંથી આજરોજ છે કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા, કેટલા ઉમેદવારો હાજર હતા, કેટલા ગેરહાજર હતા, પીએચમાં કેટલી સીટો ભરાયેલી હતી, ત્યારબાદ જોવા જઈએ તો કેટેગરીમાં ભરાયેલ જગ્યાઓ બાબતે, ખાલી પડેલી જગ્યાઓ બાબતે અને જોવા જાય તો કેટેગરી મુજબ પહેલા દિવસે છે કેટલું કટઓફ રહેલું છે, તમામે તમામ વિગતવાર છે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। સૌથી પહેલા જોવા જઈએ તો આજ રોજ છે એ જિલ્લા પસંદગી માટે છે ટોટલ 1000 જનરલ રેન્ક સુધીના ઉમેદવારોને છે બોલાવેલા હતા। એમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો આવેલા હતા એ બાબતે એનાલિસિસ આપણે કરીએ તો સૌથી પહેલા જે 1000 જનરલ રેન્ક સુધીના ઉમેદવારો બોલાયેલા હતા એમાંથી જનરલ કે પ્યોર ઓપન કેટેગરીના 59 કેન્ડિડેટ છે, એસસી કેન્ડિડેટ 172 છે, એસટી તો કે 16 અને ઓબીસી 529 અને ઈડબ્લ્યુએસ 224। તો એમ ટોટલ જોવા જાય તો પહેલા દિવસે જિલ્લા પસંદગી માટે 1000 કેન્ડિડેટને બોલાયેલા હતા। 1000 કેન્ડિડેટને શા માટે બોલાયેલા છે પહેલા દિવસે, બીજા દિવસે અને ત્રીજા દિવસે 500 કેમ કે પહેલા જ દિવસે જોવા જાય તો મેજોરિટી મોટાભાગના ટોપ મેરિટ વાળા હોય એને સામાન્યમાં જિલ્લા પસંદગી કરી લીધી હોય એટલે ગેરહાજરનો રેશિયો છે વધારે રહેતો હોય છે, એટલા માટે થઈને 1000 કેન્ડિડેટને બોલાવેલા હોય છે। તો આજે બોલાયેલા હતા એ ઉમેદવારોમાંથી હવે જોઈએ તો ટોટલ વેકેન્સી કેટલી છે એની આપણે વાત કરી દઈએ તો ટોટલ ઓપનમાં છે 256 જગ્યાઓ છે, એસસી ની 39 જગ્યાઓ છે, એસટી ની 42 જગ્યાઓ છે, ઓબીસી ની 146 અને ઈડબ્લ્યુએસ ની 54 એમ ટોટલ કરી અને 537 જેટલી જગ્યાઓ છે એ સામાજિક વિજ્ઞાનની કચ્છની અંદર છે એ ટોટલ જગ્યાઓ રહેલી છે। એમાંથી વાત કરીએ તો પીએચ કેન્ડિડેટ છે એની જગ્યાઓ કેટલી છે તો એ ની 5, બી ની 5, સી ની 5 અને ડી ની 6 તો 5 4 20 ને 1 એટલે ટોટલ પીએચ કેન્ડિડેટ ની જોવા જાય તો 21 જગ્યાઓ રહેલી છે। એટલે આમ 537 કુલ સામાજિક વિજ્ઞાનની કચ્છ ભરતી અંતર્ગત છે એમાંથી 21 જગ્યાઓ છે પીએચ ની છે। એટલે જોવા જાય તો જે જિલ્લા પસંદગી થતી હોય છે એમાં સૌથી પહેલો જે લોટ હોય એ કોનો હોય તો કે દિવ્યાંગ ઉમેદવારો જે પીએચ કેન્ડિડેટ હોય એનો હોય છે। તો એમાં કેટલા ઉમેદવારો હાજર રહેલા, કેટલાએ પીએચ ની અંદર છે એ સીટો ટૂંકમાં પસંદગી કરેલી છે, કેટલી સીટો પીએચ ની ખાલી છે એની આપણે વાત કરીએ। ત્યારબાદ જનરલ ઉપર જઈએ તો સૌથી પહેલા એ ની અંદર 5, બી ની અંદર 5, સી ની અંદર 5 અને ડી ની અંદર ડી કેટેગરીમાં 6 જગ્યાઓ છે, એમ ટોટલ 21 સીટો પીએચ ની છે। એમાંથી આજ રોજ છે સી ની અંદર 5 સીટો ભરાયેલી છે અને ડી ની અંદર 1 ભરાયેલી છે, એમ ટોટલ જોવા જાય તો કેટલી સીટો ભરાયેલી છે 6 સીટો પીએચ ની અંદર ભરાયેલી છે। એટલે 21 માંથી 6 સીટો ભરાઈ ગઈ તો હજુ પણ 15 સીટો ખાલી પડેલી છે। એ ખાલી 15 સીટો છે એ કોની છે તો કે દિવ્યાંગ જે પીએચ કેન્ડિડેટ છે એની, એમાં કોની 15 માંથી એ ની 5, બી ની 5 અને ડી ની 5 એમ ટોટલ 15 સીટો વધેલી છે। ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો જે આપણે કુલ જગ્યાઓ હતી ઓપન ની 256, એસસી ની 39, એસટી ની 42, ઓબીસી ની 146, ઈડબ્લ્યુએસ ની 54 અને ટોટલ 537। એમાં આજ રોજ પસંદગી પામેલા ઉમેદવારો કેટલા છે તો જોવા જાય તો ઓપનમાં છે 103 સીટો ભરાયેલી છે, ઓબીસી માં 6 સીટો ભરાયેલી છે, એસસી ની 2 સીટો ભરાયેલી છે, એસટી ની અંદર કેટેગરી ક્લેમનો ઉપયોગ કરેલા એક પણ ઉમેદવાર નથી। ત્યારબાદ ઈડબ્લ્યુએસ ની 2 સીટો કેટેગરી ક્લેમમાં ઉપયોગ કરેલો છે। તમને વિચાર આવતો હશે કે જનરલ ની સીટો હજુ ખાલી છે અને કેટેગરીની સીટો કેમ ભરાવા માંડી, તો એવું બની શકે કે ભાઈ જનરલના જે ક્રાઇટેરિયા હોય 90 કે 90 કરતા વધારે માર્ક્સ અને 33 કરતા નીચી એટલે 33 થી નાની વયના ઉમેદવાર હોય તો એ જનરલ તરીકે એલિજિબલ હોય, પરંતુ કોઈ ઉમેદવાર એવા હોય કે એની એજ છે 33 કરતા સામાન્ય જનરલ ઉમેદવાર પુરુષની હોય 33 કરતા વધી ગઈ હોય અને 90 થી નીચે માર્ક્સ હોય તેને ફરજિયાત કેટેગરી ક્લેમનો ઉપયોગ કરવો પડે। તો જે આ આંકડાઓ છે ઓબીસી માં 6, એસસી માં 2, ઈડબ્લ્યુએસ માં 2 આ સીટો છે કેટેગરી ક્લેમનો ઉપયોગ આ રીતે કર્યો હોય છે। તો આજ રોજ પસંદગી પામેલા ઓપનમાં 103, ઓબીસી ના 6, એસસી ના 2, ઈડબ્લ્યુએસ ના 2 એમ ટોટલ જોવા જાય તો આજ રોજ પસંદગી પામેલા ઉમેદવાર છે કે જેને જિલ્લા પસંદગી કરી હોય એવા કેટલા ઉમેદવારો છે તો કે 113 ઉમેદવારો છે કે જેણે આજ રોજ જિલ્લા પસંદગી કરેલી છે। તો 1000 ઉમેદવારોને બોલાયેલામાંથી 113 ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે ઉપસ્થિત રહેલા છે। આ વાત થઈ જિલ્લા પસંદગી પામેલા ઉમેદવારોની। હવે બાકી રહેતી સીટો કેટલી છે તો ઓપનમાં 256 માંથી 103 ભરાય એટલે 153 બાકી છે,
ઓબીસી માં 146 માંથી 6 કેટેગરી ક્લેમનો ઉપયોગ કર્યો એટલે 140 ઓબીસી ની બાકી છે. એસસી ની 39 માંથી 2 સીટો પસંદગી પામેલી છે તો 37 સીટો બાકી છે. એસટી ની 42 માંથી એક પણ સીટો કેટેગરી ક્લેમનો ઉપયોગ ન થયો એટલે 42 એસટી ની ખાલી છે. ઈડબ્લ્યુએસ ની 54 માંથી 2 કેટેગરી ક્લેમનો ઉપયોગ કર્યો હોય તો 54 માંથી 2 એટલે 52 સીટો છે ઈડબ્લ્યુએસ ની ખાલી પડેલી છે. તો ટોટલ 537 માંથી જોવા જાય તો 113 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે અને હજુ 424 સીટો ખાલી પડેલી છે. તો આજ રોજ 1 થી લઈને જનરલ રેન્ક 1 થી લઈને 1000 સુધીમાં 113 ઉમેદવારોએ છે જિલ્લા પસંદગી કરેલી છે. આ વાત થઈ આજ રોજ બાકી રહેતી સીટોની. હવે જોવા જાય તો કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ પહેલા દિવસે અટકેલું છે તો ઓપન નો રેન્ક હોય પ્યોર ઓપન કેટેગરી હોય તો એનું જનરલ રેન્ક 994 72.07 58% એનું અટકેલું છે. એસસી નું એસસી કેટેગરી નો રેન્ક 172 એટલે 72.0726 એસસી નું કટ ઓફ અટકેલું છે. એસટી ની અંદર એસટી 16 કેટેગરી હોય ત્યાં સુધી તો જોવા જાય તો 72.1492 અટકેલું છે. ઓબીસી ની અંદર ઓબીસી કેટેગરી નો રેન્ક હોય 529 તો 72.0715 અટકેલું છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ તો 224 ઈડબ્લ્યુએસ 224 કેટેગરી નો રેન્ક તો 72.0703 અટકેલું છે. તો આજ રોજ પ્રથમ દિવસે જોવા જાય તો જનરલ બધાનું કટ ઓફ અંદાજિત આપણે કહી શકીએ કે 72.7% જેટલું કટ ઓફ રહેલું છે. તો આ વાત થઈ પ્રથમ દિવસની. કેટલા ઉમેદવારો બોલાયેલા હતા, કેટલા ગેરહાજર હતા, કેટલા ઉમેદવારોએ હજુ પણ સીટો ખાલી પડેલી છે, પીએચ માં કેટલી સીટો છે, તમામ છે વિગતવાર છે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કર્યા છે. હવે જોવા જાય તો બીજા અને ત્રીજા દિવસે ઘણા મિત્રોનો પ્રશ્ન થતો હશે કે અંદાજિત કેટલું કટ ઓફ રહી શકે. તો સૌથી પહેલા જોવા જાય તો 424 સીટો હજુ પણ ખાલી છે. એમાંથી જોવા જાય તો એસટી ની સીટો છે 42 ખાલી છે તો લગભગ એસટી નો છે બીજો રાઉન્ડ આવવાની સંભાવના લાગે છે કેમ કે 2 દિવસ હજુ પણ જિલ્લા પસંદગી થશે તો પણ એસટી ની સીટો લગભગ છે એ ખાલી પડી રહેશે. એટલે આ વાત થઈ. બીજું કે ઓપન ની 200 ઓપન ની 153 ને ઓબીસી ની 140 એટલે આવતીકાલે લગભગ છે એ 1250 થી 1300 જનરલ રેન્ક ચાલુ થશે. પછી લગભગ છે સીટો ભરાવાની શરૂઆત થશે કેમ કે મોટા ભાગે ત્યાં સુધીના અમારા એનાલિસિસ મુજબ જોવા જાય તો એને સામાન્યની અંદર જિલ્લા પસંદગી કરી લીધી હોય એવું લાગી રહ્યું છે. એટલે આવતીકાલે 1200 પછીના જે રેન્ક હશે ત્યારે ખરેખર પિક્ચર છે એ શરૂ થશે એટલે કેટલા ઉમેદવારો વધુ પડતા હાજર રહે છે કે કેમ. પરંતુ અમારી એનાલિસિસ મુજબ જોવા જાય તો લગભગ છે પ્રથમ રાઉન્ડની અંદર જેટલા પણ ઉમેદવારોનો લગભગ કોલ લેટર જનરેટ થયો હોય નહિવત ઉમેદવારો એવા હશે લગભગ મને ખબર ત્યાં સુધી અમારા એનાલિસિસ મુજબ પેલા રાઉન્ડની અંદર જેટલાના કોલ લેટર નીકળ્યા હોય મોટા ભાગે લગભગ છે જિલ્લા પસંદગીમાં મળવાના ચાન્સીસ વધારે છે. આવતીકાલે સાંજે મતલબ કે 500 ઉમેદવારોને બોલાયેલા તો 1500 સુધી જેટલા પણ આવશે આવતીકાલે ફાઇનલ તમને ખબર પડી જશે. જો આવતીકાલે જોવા જાય તો ઓબીસી ની છે 140 સીટો છે એમાંથી કેટલી સીટો ભરાય છે એ ખબર પડે. એટલે 424 છે એમાંથી 42 સીટો એસટી ની આપણે કાઢીએ તો એ 400 જેવી સીટો વધે તો એ 400 ની અંદર બધી કેટેગરી વાળાએ રમવાનું રહ્યું. તો આજની અપડેટ હતી પ્રથમ દિવસની. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો. જો તમને કંઈ પ્રશ્ન થતો હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. જો તમે ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.